ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत। जय श्री कृष्ण। दोस्तों स्वागत है तमारू भक्तिवाला परिवार यूट्यूब चैनल पर। तो दोस्तों आज આપણે જોઈશું ભક્તિમાં શક્તિ ભક્ત પ્રહલાદની કહાની। તો દોસ્તો સતયુગમાં હરણ્યકશિપુ નામનો એક શક્તિશાળી અસુર હતો। તેને બ્રહ્માજીની તપસ્યા કરી અને બ્રહ્માજી જોડે વરદાન મેળવ્યું કે તેનો વધ ના મનુષ્યથી, ના પ્રાણીથી, ના દિવસે, ના રાત્રે, ના ઘરમાં, ના બહાર, ના અસ્ત્રથી કે શસ્ત્રથી એનો વધ થઈ શકે નહીં। બ્રહ્માજી જોડેથી આ વરદાન મેળવ્યા પછી તે પોતાને ભગવાન સમજવા લાગ્યો। તેનો અહંકાર વધતો ગયો। તેને રાજ્યમાં આદેશ આપ્યો કે તે રાજ્યના લોકો તેની પૂજા કરે। પરંતુ તેનો પુત્ર પ્રહલાદ એ જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। તે ભગવાનનું નામ જાપ કરતો હતો। હરણ્યકશિપુ એ પ્રહલાદની આ ભક્તિથી પ્રસન્ન ન હતા। તેમને ભગવાનની ભક્તિ છોડાવવાના ઘણા પ્રયાસો કર્યા પણ પ્રહલાદ ના માન્યા। તો હરણ્યકશિપુએ પ્રહલાદને મારવાના પણ પ્રયાસો કર્યા। તેને ઝેરી સાપો વચ્ચે મૂક્યા, તેમને ઊંચા પર્વતથી ફેંકાવ્યો, તેને ઘણી મુશ્કેલીઓમાં મૂક્યા પણ ભગવાન વિષ્ણુએ તેમની હર મુશ્કેલીમાં રક્ષા કરી। અંતે હરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા કે જેને અગ્નિમાં ના બળવાનું વરદાન હતું તેમને તેમના ખોરામાં પ્રહલાદને મૂકી અને અગ્નિમાં બેસ્યા। તો દોસ્તો ત્યાં ભગવાન વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી અને પ્રહલાદ સુરક્ષિત બચી ગયા। અને જ્યાં હોલિકાને વરદાન હતું અગ્નિમાં ના બળવાનું તે ભસ્મ થઈ ગયા। અને ત્યારથી જ આપણે હોલિકા દહન મનાવીએ છીએ। પછી દોસ્તો હરણ્યકશિપુએ એક થાંભલો બતાવીને પ્રહલાદને પૂછ્યું આ થાંભલામાં પણ ભગવાન છે? તો પ્રહલાદે જવાબ આપ્યો કે ભગવાન સર્વત્ર છે। તો હરણ્યકશિપુએ ગદા વડે થાંભલો તોડવાનો પ્રયાસ કર્યો અને ત્યાં ભગવાન નરસિંહ પ્રગટ થયા, જે અડધા મનુષ્ય અને અડધા સિંહ હતા। તો દોસ્તો ભગવાન નરસિંહે હરણ્યકશિપુનો વધ સાંજના સમયે સંધ્યાકાળે મહેલના ઉંબરે પોતાના નખ વડે કર્યો અને પોતાની જાંઘ પર બેસાડ્યો। તેથી બ્રહ્માજીના વરદાનનું ઉલ્લંઘન થયું નહીં। તો દોસ્તો આ કહાની પરથી જાણવા મળે છે કે ભગવાન પ્રત્યે સાચી ભક્તિ અને શક્તિ હોય તો ભગવાન આપણી રક્ષા કરે છે અને સત્ય અને ધર્મનો વિજય થાય છે અને અહંકારનો અવશ્ય નાશ થાય છે। તો દોસ્તો કહાની ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।